સ્વાધ્યાય 6.10 જેમાં આપણે કીધું છે કે એક જેટ વિમાન 1800 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ તરફ ગતિ કરે છે. જો આ સ્થાને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય 5×10⁻⁴ ટેસ્લા અને ડીપ એંગલ 30 ડિગ્રી હોય તો જો પાંખિયાઓના છેડા વચ્ચેનો ગાળો 25 મીટરનો હોય તો તેમની વચ્ચે ઉત્પન્ન થતો વોલ્ટેજનો તફાવત શું હશે? સમજે પહેલા આપણે દાખલાને. મેં અહીંયા 4 દિશાઓ લઈ લીધી છે: નોર્થ, સાઉથ, ઈસ્ટ, વેસ્ટ. આપણને કીધું છે કે વિમાન 1800 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ દિશામાં ગતિ કરે છે. એટલે વિમાન અહીંયા પશ્ચિમ દિશામાં ઉડી રહ્યું છે. વિમાનનો વેગ પશ્ચિમ દિશામાં થશે. વિમાન જે સ્થળે ઉડી રહ્યું છે તે સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય 5×10⁻⁴ ટેસ્લા અને ડીપ એંગલ 30 ડિગ્રી છે. હવે ડીપ એંગલ શું છે એ પહેલાં આપણે સમજીએ. તો આપેલા સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રે સમશીતોષ દિશા સાથે બનાવેલા કોણને આપણે ડીપ એંગલ કહીએ છીએ. સમજો ફરી. આપેલા સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રએ સમશીતોષ દિશા સાથે બનાવેલા કોણને આપણે ડીપ એંગલ કહીએ છીએ. તો આપણને ખબર કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર સાઉથ ટુ નોર્થ હોય એટલે આપણે આ સ્થળ લઈ લઈએ. તો આ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રએ આ જે સમશીતોષ દિશા છે એ સમશીતોષ દિશા સાથે બનાવેલો કોણ એટલે આપણે કહીશું ડીપ એંગલ. એ આપણને કંઈક આ રીતે મળશે. સમજો. આપણે સમશીતોષ દિશા લઈ લઈએ. આ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર બી છે. તો આપેલા સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રએ સમશીતોષ દિશા સાથે બનાવેલો કોણ એટલે આપેલા સ્થળનો ડીપ એંગલ થાય. ધારો કે આ કોણ થીટા હોય તો આ જે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર બી છે એના આપણને 2 ઘટકો મળે. એક સમશીતોષ ઘટક મળે અને બીજો ઉર્ધ્વ ઘટક મળે. સમજો. સમશીતોષ ઘટકને આપણે બી એચ વડે દર્શાવીએ. ઓકે. અને ઉર્ધ્વ ઘટકને આપણે બીવી વડે દર્શાવીએ. ઓકે. આટલું આપણે આકૃતિમાં બતાવી દઈએ. આકૃતિ હું બાજુમાં રાખું છું. ડીપ એંગલ મેં કોને કીધું? તો આપેલા સ્થળે, હું અહીંને બદલે અહીંયા આકૃતિ દોરું છું. આપેલા સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રએ સમશીતોષ દિશા સાથે બનાવેલો કોણ એટલે એકચ્યુઅલી આ એંગલ અહીંયા આમ હશે, આ રીતે આમ. એ એંગલને આપણે ડીપ એંગલ કહીએ છીએ. આથી આપેલા સ્થળે આપણને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના 2 ઘટક મળે. એક સમશીતોષ ઘટક. ઓકે. બી એચ. એચ મીન્સ હોરિઝોન્ટલ કમ્પોનન્ટ ઓફ મેગ્નેટિક ફિલ્ડ. તો જેની સાથે થીટા એ ઘટક થાય કોસ થીટા એટલે બીએચ બરાબર આપણને મળશે બી કોસ થીટા. અને બીજો ઘટક ઉર્ધ્વ ઘટક મળે આપણને બીવી. વી એટલે વર્ટિકલ કમ્પોનન્ટ ઓફ મેગ્નેટિક ફિલ્ડ. બીવી ઇઝ ઇક્વલ ટુ થશે બી સાઇન થીટા થશે. ઓકે. હવે એકચ્યુઅલીમાં એંગલ કઈ રીતે બને છે હું સમજાવું. જો આ રીતે બનશે. આખી આકૃતિ હું તમને આ રીતે અહીંયા બતાવું. આ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર, સહેજ ક્રોસ કરું એટલે ખ્યાલ આવે. ઓકે. આ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર, આ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમશીતોષ ઘટક અને આ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો ઉર્ધ્વ ઘટક થયો. અને આ જે છે એ વિમાનની પાંખો. આપણે કીધું કે વિમાનની પાંખોના છેડાઓ વચ્ચે ઉત્પન્ન થતો વોલ્ટેજનો તફાવત શોધો. એને આપણે એલ વડે દર્શાવી દઈએ. ઓકે. ક્લિયર થયું ડીપ એંગલ વિશે અને આ સમજી લીધું તમે. ઓકે. હવે કોઈ પણ વાહકની અંદર ઈએમએફ ક્યારે પ્રેરિત થાય? તો જ્યારે વાહક ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે ગતિ કરતો હોય તો વાહકમાં ઈએમએફ પ્રેરિત થાય. અને પ્રેરિત ઈએમએફનું સૂત્ર શું છે? બી એલ છે. તો આ ધ્યાન રાખજો જરા કે બી વી અને એલ એકબીજાને લંબ હોય તો ઈએમએફ પ્રેરિત થાય. આ ત્રણમાંથી કોઈ પણ 2 એકબીજાને જો સમાંતર હોય તો ઈએમએફ પ્રેરિત થાય નહીં. સમજો. બી સમાંતર વી હોય, વી સમાંતર એલ હોય કે બી સમાંતર એલ હોય તો ઈએમએફ પ્રેરિત થશે નહીં. હવે અહીંયા સમજો.
આપણે એટલું સમજવાનું કે જ્યારે આ વિમાન પશ્ચિમ તરફ ગતિ કરી રહ્યું હોય ત્યારે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની કઈ ક્ષેત્ર રેખાઓને કાપે છે? સમક્ષિતિજ ક્ષેત્ર રેખાઓને કાપે છે કે ઉર્ધ્વ ક્ષેત્ર રેખાઓને કાપે છે? ઓકે, તો હવે આપણે એક વિમાનને ઉડાડીએ. ચલો, વિમાન આવે છે, અહીંયા ધ્યાન આપજો. આવી ગયું વિમાન ઉડતું ઉડતું. આપણે વિમાનની પાંખોને ધ્યાનમાં લેવાની છે, વિમાનને નહીં. બરોબર છે? આ રહી વિમાનની પાંખો, એને આપણે ધ્યાનમાં લઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે જ્યારે વિમાન પશ્ચિમ તરફ ગતિ કરતું હોય ત્યારે વિમાન એ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની ઉર્ધ્વ ક્ષેત્ર રેખાઓને કાપે છે. આ રીતે ઉર્ધ્વ ક્ષેત્ર રેખાઓને કાપે છે. તો જોઈએ, આ થયો વિમાનનો વેગ, આ પેન્સિલ વડે. આ થઈ લંબાઈ, આ તો તમે જોઈ શકો છો, 3 વસ્તુ. આ વેગ, ઓકે, પાંખ, આ જે પાંખ એની લંબાઈ L, અને આ ચુંબકીય ક્ષેત્ર. ત્રણેય એકબીજાને કેવા છે? જો અહીંયા ત્રણેય એકબીજાને કેવા છે? લંબ છે. બરોબર, ધારો કે આને આપણે એક્સ અક્ષ કહી દઈએ વેગને, અને વાય અક્ષ કહી દઈએ, તો આ ઝેડ અક્ષ કહીએ. આ રીતે થયું ને અહીંયા જો, ત્રણેય એકબીજાને કેવા છે? લંબ. એટલે વાહકમાં EMF પ્રેરિત થવા માટેની જે શરત છે એ અહીંયા સંતોષાય છે. ઓકે, હવે આપણે BHની વાત કરીએ તો BH કઈ દિશામાં છે? આ દિશામાં છે. એ BH અને વિમાનની પાંખો એકબીજાને કેવી છે? સમાંતર. એટલે EMF પ્રેરિત થશે નહીં. એટલે BH ઘટકને લીધે વિમાનની પાંખોમાં EMF પ્રેરિત થશે નહીં. ચુંબકીય ક્ષેત્રના કયા ઘટકને લીધે વિમાનની પાંખોમાં EMF પ્રેરિત થશે? તો BV ઘટકને લીધે. એટલે જ્યારે આ વિમાન ગતિ કરે છે ત્યારે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના ઉર્ધ્વ ઘટકની ક્ષેત્ર રેખાઓને કાપે છે. પરિણામે વિમાનની પાંખોના બે છેડા વચ્ચે EMF પ્રેરિત થાય છે. અને એ પ્રેરિત EMFનું સૂત્ર આપણને ખબર છે, BVL. પણ અહીંયા આપણને B આપેલો છે, એ B નહીં, આપણે કયો લઈશું? પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો ઉર્ધ્વ ઘટક લઈશું. આ દાખલામાં દોસ્તો આ સમજવાનું હતું. જેને દાખલો ગોખવો હોય એના માટે એકદમ ઇઝી છે, પણ સમજવો હોય એના માટે આ બહુ ટિપિકલ વસ્તુ છે. કેમ BH નહીં, કેમ BV આવે? તો સિમ્પલ મેં તમને કીધું કે BH L ને સમાંતર છે, બરાબર, આથી એને લીધે EMF પ્રેરિત થશે નહીં. BV એ L અને V ને લંબ છે, જેને કારણે EMF પ્રેરિત થશે. માટે આપણે સૂત્રમાં BH નહીં લઈએ, BV લઈશું. બસ આ જ કન્સેપ્ટ આપણે આ દાખલાની અંદર ક્લિયર કરવાનો હતો. ઓકે, ખ્યાલ આવે છે? ડીપ એંગલ એટલે શું? તો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રએ આપેલા સ્થળે સમસીધી દિશા સાથે બનાવેલો કોણ, એટલે આપેલા સ્થળનો કહેવાય ડીપ એંગલ. તો આપણને સૂત્ર ખબર છે, E ઇઝ ઇક્વલ ટુ BVL. પણ અહીંયા B કયો આવશે? પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો ઉર્ધ્વ ઘટક આવશે, કારણ કે વિમાન જ્યારે ગતિ કરે ત્યારે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની ઉર્ધ્વ ક્ષેત્ર રેખાઓને કાપે છે. હવે BV બરાબર શું છે? B sin થીટા. તો આમાં BV બરાબર B sin થીટા મૂકી દઈએ તો BVL sin થીટા થશે. ઓકે, ક્લિયર છે આ બધી વસ્તુઓ? આકૃતિ ખાસ ધ્યાન રાખજો. અહીંયા BV કઈ દિશામાં છે? તો પુસ્તકના પાનાને લંબ બહાર આવતી દિશામાં. એટલે હું અહીંયા ડોટ મૂકી દઉં. BH આ દિશામાં. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આ રીતે છે. ઓકે, ક્લિયર આખી આકૃતિ? હવે આપણે દાખલો ગણીએ. ચલો, વિમાનને સાઈડમાં મૂકી દઈએ, બીજી જગ્યાએ ઉડતું કરી દઈએ. તો આપણને શું આપેલું છે? વેગ આપેલો છે. કેટલો આપ્યો છે? 1800 કિલોમીટર પર અવર. એને મીટર પર સેકન્ડમાં ફેરવવો હોય તો 1800 ગુણ્યા 5/18 મીટર પર સેકન્ડ. 18 એકા 18. V મળી ગયા આપણને 500 મીટર પર સેકન્ડ. B આપણને આપેલો છે 5 ગુણ્યા 10⁻⁴ ટેસ્લા. એંગલ ઓફ ડીપ આપણને આપેલો છે 30. હવે પાંખોના, વિમાનની પાંખોના બે છેડા વચ્ચે પ્રેરિત EMF E is equal to BV into V into L.
જ્યાં બીવી શું છે? પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો ઉર્ધ્વ ઘટક છે અને બીવી ઇઝ ઇક્વલ ટુ શું થાય? બી સાઇન થીટા. માટે E ઇઝ ઇક્વલ ટુ બી વીની કિંમત મૂકી દો તો આપણને મળશે BVL સાઇન થીટા. બીની વેલ્યુ કેટલી? 5 10⁻⁴ વી 500 L. લંબાઈ આપણને આપી છે 25 મીટર અને સાઇન 30. ઓકે, તો આપણને કંઈક મળશે અહીંયા સાઇન 30ની વેલ્યુ કેટલી ભાઈ? 1/2 છે. ઓકે, તો 25 × 125 ગુણ્યા 500 ગુણ્યા 10⁻⁴ સાઇન 30 1/2 થશે. ઓકે, ગણતરી કરો, હું પણ ચેક કરી લઉં જરા. 125 ભાઈ ચાલુ થાય ક્યાં ગયો? 125 ગુણ્યા 5 625/2. ઓકે, અને 10⁻². ઓકે દોસ્તો, ફાઇનલ આન્સર મને મળે છે 3.125 વોલ્ટ. ગણતરી કરી જોજો દોસ્તો. 125 ગુણ્યા 500/2 ગુણ્યા 10⁻⁴. કાં તો મેં સર્વર કરી લીધી છે. તો દોસ્તો આઈએમપી દાખલો છે, ખાસ સમજવાનો પ્રયત્ન કરજો કેમ અહીંયા BHની જગ્યાએ BV આવે છે. ઓકે, સ્ક્રીનશોટ લઈ લો.